હવે વાત શિક્ષણના સોદાગર વિશે। નીટની લેવાયેલી પરીક્ષામાં કૌભાંડ સામે આવતા રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે। પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો છે। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પરીક્ષામાં ચોરી કરવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું। 5 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં આ ગેરરીતિ સામે આવી। તમને પણ જણાવી દઈએ કે જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીને કારણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। જિલ્લા કલેક્ટર, જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ કરવા માટે ગોધરાની જય જલારામ સ્કૂલ કે જે પરીક્ષા કેન્દ્ર હતું ત્યાં પહોંચ્યા હતા। નીટની પરીક્ષાનું આયોજન હતું। પંચમહાલમાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું। આપણે એક બાતમી મળી હતી કે અમુક ગેરરીતિઓ થવાની ત્યાં શક્યતા છે। એના આધારે આપણે તાત્કાલિક ટીમો મોકલી આપી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી। આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી। એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે। પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલા પર નજર કરવામાં આવે તો બાતમીના આધારે તપાસ કરવામાં આવી। ત્યારે જય જલારામ સ્કૂલનો સ્ટાફ પ્રિન્સિપાલની ચેમ્બરમાં હતો। તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી। આ પૂછપરછમાં તુષાર ભટ્ટ નામના વ્યક્તિએ પોતે સેન્ટરનો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ હોવાનું જણાવ્યું હતું। તેના 2 મોબાઈલની તપાસ કરવામાં આવી, જેમાંથી એક મોબાઈલના વોટ્સએપ ચેટમાંથી કોમ્પ્યુટર સ્ક્રીનમાંથી મોકલેલા 3 ફોટો પણ મળી આવ્યા। સાથે જ 11 પરીક્ષાર્થીઓના નામ તથા તેમના રોલ નંબર પણ ચેટમાં મળી આવ્યા હતા। તપાસમાં સામે આવ્યું કે વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। છેલ્લા 8 વર્ષથી નીટની એક્ઝામ જલારામ સ્કૂલમાં લેવાઈ રહી છે અને આજ દિન સુધીની અંદર નીટની એક્ઝામની અંદર ચોરી થવાનો કોઈ સ્કોપ નથી। એનું રીઝન તમને કોઈને ખબર ના હોય તો હું જણાવી દઉં છું કે નીટની એક્ઝામની અંદર જે ત્યાંથી પેપર આવે છે એની અંદર કોડ લગાવવામાં આવેલો છે। કોડ ખુલે છે 1:30 વાગ્યાની આજુબાજુ અને તૈયારીમાં એક્ઝામ 5:20 પૂરી થાય છે અને બધાની કેમેરાની નજરની સમક્ષ બધા પેપર સીલ કરવામાં આવે છે અને સીલ કરીને તૈયારીમાં જ 8 વાગ્યાના અરસાની અંદર ત્યાંથી એ લોકોની ગાડી અને આવીને પેપર લઈને જતા રહે છે। એટલે આ નીટની એક્ઝામની અંદર સંસ્થાની અંદર કશું થઈ શકે એવી શક્યતા નથી। એની અંદર શાળાની અંદર એક જ શખ્સનું નામ અંદર આવ્યું છે કે જેની ગાડીમાંથી કંઈક 7 લાખ રૂપિયા મળ્યા છે એવી વાત મને રાત્રે 9 વાગ્યે મળી હતી। મને પણ હું તો અહીંયા હતો જ નહીં અને અમે કેમ્પસમાં રહી શકતા નથી, એટલા માટે અમે રહેતા નથી। એટલે 9 વાગ્યે આ વાતની મને જાણ થઈ હતી કે ભાઈ 7 લાખ રૂપિયા। હવે એ 7 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા, કઈ રીતે આવ્યા એ મારા ધ્યાનમાં બિલકુલ નથી। સંસ્થાના વડા તરીકે આ જે નામ જોડાયું છે એની અંદર જો પુરવાર થશે કે નહીં થાય, અત્યારે જે નામ જોડાયું છે ને ખોટી રીતે, એટલા માટે હું એ લોકોને તુષારબેનને હું સસ્પેન્ડ કરું છું। તમને જણાવી દઈએ કે આ મામલામાં પરશુરામ રોય નામના ઈસમે વિગતો મોકલી હોવાનું સામે આવ્યું છે। સાથે જ આરીફ વોરા નામના ઈસમે 6 પરીક્ષાર્થીઓની વિગતો આપી હતી। તુષાર ભટ્ટની ગાડીમાંથી 7 લાખ પણ મળી આવ્યા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરીફ વોરાએ આ 7 લાખ રૂપિયા તુષાર ભટ્ટને આપ્યા હતા। પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રીનાઓને આ અંગે હકીકત મળેલી એ આધારે અને તેમના માર્ગદર્શન અને સૂચના આધારે શિક્ષણ અધિકારીનાઓએ આની તપાસ કરેલી। જલારામ સ્કૂલ જે ગોધરા પરબડી ખાતે આવેલી છે ત્યાં એમની ટીમ સાથે તપાસ કરેલી અને ત્યાં આ નીટની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી અને આ આરોપીઓએ પાસ કરવાનું એક કાવતરું રચેલી અને તેનો પર્દાફાશ થયેલો અને તે અંગે શિક્ષણ અધિકારી શ્રીના હોય તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલ છે। હાલ આ ગુનાની તપાસ છે। હવે આ સમગ્ર કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તેના પર નજર કરો। મળતી માહિતી પ્રમાણે કૌભાંડીઓએ નીટની પરીક્ષામાં ચોરી કરવા પરીક્ષાર્થીઓને ઓફર કરી।